નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વન એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આપણે મિત્રો આજે લઈને આવી ચૂકી છે ધોરણ 6 વિષય ગણિત ત્રિમાસિક કસોટી, જેમાં મિત્રો તમારે રહેશે કુલ ગુણ 40 માર્ક્સનું આ પેપર રહેશે। તો આપણે મિત્રો સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છીએ, તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। જવાબ સહિતનું આ પેપર સોલ્યુશન રહેવાનું છે। તો ચેનલમાં હજી સુધી નવા ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને પહેલાં સબસ્ક્રાઇબ કરી દો। ચાલો મિત્રો, હવે આપણે પેપર સોલ્યુશન શરૂ કરી દઈએ। સૂચના એક આપણે આપવામાં આવેલ છે, આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। તો પહેલા નંબરનો ક્વેશ્ચન આપણે લઈ લઈએ। સંખ્યા પેટર્ન 2 4 6, પછી મિત્રો ડોટ ડોટ આપેલ છે એટલે સંખ્યા આગળ હાલે છે। 7મું પદ કયું છે? તો મિત્રો અહીંયા જવાબ આવશે ક 14। અને મિત્રો જોઈ શકો તો એનું સ્પષ્ટીકરણ પણ આપણે અહીંયા નીચે આપી દીધેલું છે। બીજા નંબરનો ક્વેશ્ચન છે, જે ખૂણાનું માપ 90 હોય તે ખૂણો કયો ખૂણો કહેવાય? તો એ મિત્રો ઓપ્શન બ કાટકોણ કહેવાય છે। ત્રીજા નંબરનો ક્વેશ્ચન, નીચે આપેલી પેટર્નમાં ખૂટતી સંખ્યા શોધો। 5 10 15, તો મિત્રો 20 આવવાનું છે, એટલે કે 5નો ઘડિયો કન્ટિન્યુ ચાલે છે એટલે કે 20 આવે છે જવાબ। 4મા નંબરનો ક્વેશ્ચન આપણી સામે છે, જે બે રેખાઓ એકબીજાને ક્યારેય ન છેદે અને તેમની વચ્ચેનું અંતર સમાન રહે તેને કઈ રેખાઓ કહે છે? તો એમાં જવાબ ક આવશે, સમાંતર રેખા। હવે મિત્રો સૂચના બીજી આપણી સામે આવે છે, યોગ્ય શબ્દ કે સંખ્યા વડે ખાલી જગ્યા પૂરો। તેમાં મિત્રો ખાલી જગ્યાની પેટર્ન આગળ વધારવાની છે। 1 4 6 16 25 પહેલા નંબરની ખાલી જગ્યા, તેમાં જવાબ આવે છે અહીંયા 36। એની સ્પષ્ટ મિત્રો જે છે તે સ્પષ્ટીકરણ પણ આપણે આપી દીધેલું છે। બીજા નંબરનો ક્વેશ્ચન છે, 0° મોટા અને 90° નાના ખૂણાને ખાલી જગ્યા કહે છે? તેમાં જવાબ આવશે લઘુકોણ। ત્રીજા નંબરનો ક્વેશ્ચન, રેખાખંડને કુલ ખાલી જગ્યા અત્યંત બિંદુઓ હોય છે? એમાં આવે છે 2। 4મા નંબરનો ક્વેશ્ચન, 10 20 30 40 પેટર્નમાં આગળનું પદ ખાલી જગ્યા છે? તો એ મિત્રો આવશે 50। હવે મિત્રો આપણી સામે સરસ મજાનો જોડકું આવે છે, તો પહેલાં આપણે જોડકું જોડી દઈએ અને પછી એનું સ્પષ્ટીકરણ કરી નાખીએ। પહેલાની સામે ગ, બીજાની સામે ક, ત્રીજાની સામે ઘ, 4માની સામે ખ। તો આવી રીતના જોડકું મિત્રો રહેવાનું છે। તો મિત્રો વિભાગ અ અને વિભાગ બ આપણી સામે છે। તો એમાં પહેલું છે 45નો ખૂણો, તેમાં જવાબ આવે છે ગ લઘુકોણ। બીજું છે 120નો ખૂણો, તેમાં આવે છે ક ગુરુકોણ। ત્રીજું છે કિરણ, તો એનો જવાબ આવે છે ઘ, એક જ અત્યંત બિંદુ હોય છે। અને મિત્રો એક આપણને શ્રેણી ટાઈપ આપેલું છે, 3 6 9 12 ને 2 પદ ગોતવાના છે, તો 15 ને 18 આવે છે, કેમ કે કન્ટિન્યુ 3નો તફાવત ચાલે છે। તો આવી રીતના મિત્રો જોડકું છે, અને નીચે આપણે અહીંયા જવાબ પણ આપી દીધા છે, ત્યાંથી તમે પણ આન્સર મેળવી શકો છો। ચાલો મિત્રો હવે આપણે આગળ વધી, તમારા મિત્રો જોડકું હોય તો પોઝ કરી દેજો અહીંયા। 4મા નંબરનો ક્વેશ્ચન છે આપણી સામે, નીચે આપેલા ક્વેશ્ચનમાંથી મિત્રો એક એક વાક્યના જે છે તે ઉત્તર આપવાના છે। પહેલા નંબરનો ક્વેશ્ચન છે, રેખાને કેટલા મિત્રો અત્યંત બિંદુઓ હોય છે? થોડો આપણે કલર ચેન્જ કરી નાખીએ પહેલાં। એનો મિત્રો જવાબ છે આપણી સામે, રેખાને એક પણ અત્યંત બિંદુ હોતું નથી, તે બંને દિશામાં અનંત સુધી વિસ્તરેલી હોય છે। બીજા નંબરનો ક્વેશ્ચન છે, ગુરુકોણ એટલે શું? તો જવાબ, જે ખૂણાનું માપ 90° કરતાં વધુ અને 180° કરતાં ઓછું હોય તેને ગુરુકોણ કહે છે। ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, પેટર્ન આપેલી છે 1 3 5 7 ને 9 કયા પ્રકારની સંખ્યા દર્શાવે છે? તેમાં મિત્રો જવાબ રહેલો છે, આ પેટર્ન એકી એટલે કે અયુગ્મ સંખ્યાઓ દર્શાવે છે। 4મા નંબરનો ક્વેશ્ચન છે, સરળ કોણનું માપ કેટલા અંશ હોય છે? સરળ કોણનું માપ મિત્રો 180° હોય છે। આગળ હવે મિત્રો 5મા 6 નંબરનો ક્વેશ્ચન પણ આપણે લઈ લઈએ। જો બે સંખ્યાઓ 5મા નંબરનો ક્વેશ્ચન, જો બે સંખ્યાઓ એકબીજાને 90°ના ખૂણે છેદે તો તે રેખાઓને કેવી રેખાઓ કહેવાય? તેમાં જવાબ આવશે, તે રેખાઓને લંબ રેખાઓ કહેવાય। 6 નંબરનો ક્વેશ્ચન, આપેલ પેટર્નમાં આગળના બે પદ લખો।
100 ને 90 70 તો 60 ને 50 આવે છે મિત્રો, 10 ઘટે છે એટલા માટે. હવે આપણી સામે છે તે મિત્રો આવે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ગણતરી કરવાની રહેશે. તો હવે મિત્રો આ મોટા ક્વેશ્ચન સ્ટાર્ટ થઈ ગયા છે અહીંથી. તો હું તમને ખાસ સૂચના આપી દઉં મિત્રો, આ મોટા ક્વેશ્ચન છે તે આપણે બધાના જવાબ કરાવવા રહીશું તો આપણે ખૂબ જ વિડીયો લાંબો થઈ જશે. તો મિત્રો જવાબ તો આપણે બધા ક્વેશ્ચનના લઈ લીધેલા છે ક્વેશ્ચનની નીચે, પણ હવે આપણે તમારે એક કામ કરવાનું રહેશે. હું બધાના જવાબ વાંચી શકું તે પોસિબલ નથી, એટલા માટે તમારે મિત્રો તમારી જાતે સ્ક્રીનશોટ પાડવો હોય તો ઊભું રાખીને સ્ક્રીનશોટ પાડી શકો છો, લખવું હોય તમારા નોટબુકમાં લખી શકો છો, અને મિત્રો વાંચવું હોય તો તમે વાંચી પણ શકો છો. આપણે મિત્રો ધીમે ધીમે ક્વેશ્ચન વાંચતા જઈશું અને મિત્રો તમારે આવી રીતના કરવાનું રહેશે. તો ચાલો મિત્રો આ પહેલા નંબરનો ક્વેશ્ચન લઈ લઈએ. તો પહેલા નંબરના ક્વેશ્ચનમાં આપણે નીચેના મિત્રો ઘણા બધા ખૂણાઓના માપ આપેલા છે, જેમાં લઘુકોણ, કાટકોણ, ગુરુકોણનું મિત્રો વર્ગીકરણ કરવાનું છે. તો મિત્રો 35, 90, 135 ને 85 મિત્રો અંશના ખૂણા આપેલા છે. તો એનો જવાબ પણ આપણે નીચે આપી દેલા છે. 35 એટલે લઘુકોણ, 90 એટલે કાટકોણ, 135 એટલે ગુરુકોણ અને 85 એટલે લઘુકોણ. આવી રીતના જવાબ રહેશે. હવે મિત્રો અહીંયા આવે છે બીજા નંબરનો ક્વેશ્ચન. નીચે આપેલી સંખ્યાના પેટર્નના નિયમ શોધીને આગળ 2 પદો લખો. તો અહીંયા મિત્રો જોઈ શકો છો તમે કઈ રીતના પેટર્ન થાય છે તે અહીંયા મિત્રો નીચે આપણે સવિસ્તાર આપી દીધું છે. 7નો ઘડિયો મિત્રો કમ્પ્લીટ આવે છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે રેખા, રેખાખંડ અને કિરણ વચ્ચેના મુખ્ય તફાવત આકૃતિ અને સંકેતો સમજીને જણાવો. તો એનો પણ મિત્રો જવાબ આપણે કમ્પ્લીટ લઈ લીધેલો છે. 4મા નંબરનો ક્વેશ્ચન છે આપેલ દિવાસળીની પેટર્નને મિત્રો જુઓ. મિત્રો આપણે આકૃતિ તો અહીંયા પોસિબલ નથી નાખવી, પણ તમે સમજી લેજો. પહેલા નંબરનો ક્વેશ્ચન ત્રિકોણ બનાવવા 3 દિવાસળી જોઈએ. બીજું ત્રિકોણ બનાવવા 5 દિવાસળી જોઈએ. ત્રીજું ત્રિકોણ બનાવવા 7 દિવાસળી જોઈએ. n ત્રિકોણ બનાવવા માટે કેટલી દિવાળી જોઈએ તેનું સૂત્ર મિત્રો અહીંયા આપણે નાખવાનું છે, પણ આપણે જવાબ મિત્રો નીચે આપી દીધેલો છે. 5મા નંબરનો ક્વેશ્ચન ઘડિયાળના કાંટા નીચે મુજબ હોય ત્યારે તેમની વચ્ચે કયો ખૂણો બને છે? બરાબર 3 વાગે અને બરાબર 6 વાગે. તો 190 અને 180 મિત્રો 2 ખૂણા બને છે, કાટકોણ ને સરળ કોણ. હવે મિત્રો આપણી સામે થોડોક ઊંડાણપૂર્વક મિત્રો ગણતરી કરવાવાળા પ્રશ્ન આવી ગયા છે. પહેલા નંબરનો ક્વેશ્ચન છે એમાં નીચે આપેલી પેટર્ન જુઓ અને પ્રશ્નનો જવાબ આપો. 1 બરાબર 1, 1 + 3 બરાબર 4, 1 + 3 + 5 બરાબર 9, 1 + 3 + 5 + 7 બરાબર 16. તો એની મિત્રો પેટર્ન છે. આપણે પેટર્નના દાખલા તમને નીચે જોઈ લઈએ. 3 પેજ છે. આ પેટર્નમાં કયા પ્રકારની સંખ્યાનો સરવાળો કરવામાં આવ્યો છે તે પણ આપેલું છે. બીજો છે બમાં કોષ પૂરો કરો. 1 + 3 + 7 + 9 + 11 + બરાબર જવાબ લખવાના છે ગણતરી કરી. અને ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે પ્રથમ 10 એકી સંખ્યાઓનો સરવાળો ગણતરી વગર પેટર્નના આધારે કેટલો થાય તે પણ ગણવાનો છે. તો એ પણ મિત્રો આપણે અહીંયા આપી દીધેલો છે. નીચે બધા જવાબ કમ્પ્લીટ આપી દીધેલા છે. હવે મિત્રો બીજા નંબરનો ક્વેશ્ચન છે ખૂણાઓના પ્રકાર વ્યવહારુ ઉદાહરણ સાથે મિત્રો સમજાવવાનું છે. તો લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણની વ્યાખ્યા આપવાની છે. બીજું તમારા ઘરમાં કે વર્ગખંડમાં જોવા મળતા કાટકોણના 2 ઉદાહરણો આપો. તો એનો પણ જવાબ આપણે આપી દીધા છે કમ્પ્લેટ. આગળ હવે છેલ્લી સૂચના આપણી સામે મિત્રો આવે છે સવિસ્તર ઉકેલ લખો. પહેલે મિત્રો અહીંયા ક્વેશ્ચન છે નીચે આપેલા આકૃતિ માહિતી આધારિત પ્રશ્નનો ઉત્તર આપો. પહેલા નંબરનો અમાં છે એક જ સમતલમાં આવેલી 2 રેખાઓની શક્ય સ્થિતિઓ સમાંતર રેખાઓ અને ક્ષૈતિજ રેખાઓ આકૃતિની લાક્ષણિકતાઓ સાથે સમજાવવાનો છે મિત્રો. તો બીજા નંબરનું છે એમાં નીચે આપેલી સંખ્યાત્મક અને ભૌમિતિક પેટર્ન પૂર્ણ કરો. 2 માર્ક્સ માટે છે. તો અહીં પહેલામાં છે 1, 8, 27, 64. બીજામાં છે 2, 6, 12, 20 ને 30. તો આવી રીતના છે. તો એનો પણ જવાબ આપણે કમ્પ્લીટ નીચે આપી દીધેલો છે. આ સાથે જ મિત્રો તમારું પેપર સોલ્યુશન પૂરું થાય છે. આ એકમ મિત્રો ત્રિમાસિક કસોટી દેવા જતા તમામ વિદ્યાર્થીઓનો બેસ્ટ ઓફ લક. અને મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો મળીએ આવા જ બીજા પેપર સોલ્યુશન સાથે. જય હિન્દ, વંદે માતરમ.